અને ભારત પોતાના ટેલેન્ટ સાથે તોછડાઈ કરે છે, દુર્વ્યવહાર કરે છે. આ બહુ જ દુઃખદ છે કે આઝાદી પછીના એટલા વર્ષો બાદ પણ આપણે આવી મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવી શક્યા નથી અને વિદ્યાર્થીઓને હજી પણ પેપર લીક, ભ્રષ્ટાચાર જેવી બાબતોમાંથી પસાર થવું પડે છે. આ દેશ માટે આ સારો સંકેત નથી. આવું થવાથી ઘણા ડરેલા અને ચાલાક છોકરાઓ ઊભા થશે. તમે એક્ઝામ સેન્ટર પર ગયા છો, તમારું કમ્પ્યુટર કામ નથી કરતું, તમારું માઉસ બંધ છે, બાયોમેટ્રિક યોગ્ય રીતે કામ નથી કરતું, તમને બહુ દૂરનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે કે પછી પેપર લીક થઈ ગયું છે. પેપર લીક તો કહો જ નહીં. હવે એ માણસ જીવનમાં ક્યારેય મહેનત અને જ્ઞાનને માન આપશે શું? મારું નસીબ કોઈ સંયોગો પર આધારિત નથી. મારું નસીબ, મારું આત્મગૌરવ મારી મહેનત અને મારા શ્રમથી નક્કી થશે. પણ પછી રોટલીની લડાઈ આપણને ખેંચીને પાછા માટીમાં ફેંકી દે છે. પ્રણામ આચાર્યજી. મારો પ્રશ્ન તાજેતરમાં જે એસએસસી પરીક્ષાની વ્યવસ્થા અંગે પ્રદર્શન થઈ રહ્યું છે તે વિશે છે. એના સંબંધમાં છે. આ બહુ દુઃખદ છે કે આટલા વર્ષોની આઝાદી પછી પણ આ પ્રકારની મૂળભૂત સમસ્યાઓને આપણે ઉકેલી શકતા નથી અને વિદ્યાર્થીઓને પેપર લીક, ભ્રષ્ટાચાર વગેરેથી પસાર થવું પડે છે. અને બીજી તરફ આપણે સંસ્કારી સમાજ અને બિલકુલ સંસ્કારી રાષ્ટ્ર હોવાનો દાવો કરીએ છીએ. તો પણ આપણે આવી પ્રકારની સમસ્યાઓને ઉકેલી શકતા નથી. તો તેનું મૂળભૂત કારણ મૂળભૂત બધું તો પછી આવશે. તમે પણ આપ્યું હતું શું પેપર આ વખતે? તો તમને આમાં એટલો રસ કેમ છે? તમારા ભાઈ બહેન કોઈ મિત્ર કે ઓળખીતો છે જેમણે આપ્યો હોય? હા, જરૂર. પહેલા મારા કેટલાક ઓળખીતાઓએ આપ્યું છે. દર વર્ષે એમાં સરેરાશ 10 થી 20,000 લોકો જોડાય છે. અને દરેક સીટ માટે 200થી વધુ અરજદારો હોય છે. હમણાં વાત કરી રહ્યો હતો. થોડા દિવસ પહેલાની વાત છે. કોઈને કહી રહ્યો હતો કે મને કેટલાક મામલાઓમાં મારા સ્કૂલ અને કોલેજના દિવસો ખૂબ યાદ આવે છે. કયા મામલાઓમાં? બધું જ ક્લિયર હતું. મને ખબર હતી કે મેં કેટલા નંબરોની પરીક્ષા આપી છે અને મારા લગભગ એટલા જ નંબર આવતા હતા. કારણ કે તમને જ ખબર છે ઈમાનદારીથી એટલું કર્યું છે, એટલું સાચું છે. 98નું કરશો 98 આવશે, 95નું તો 95, 80નું તો 80. તમારા પર છે. પાઠ્યક્રમ નિશ્ચિત હતો. કોઈ દુનિયાભરની કોઈ ફાળતુ વાતો તમને પૂછવામાં નહીં આવે અને જેમણે પાઠ્યક્રમ બનાવ્યો છે, જે સિલેબસ સેટર છે, એ લોકો સંસ્કારવાળા છે. તેમને ખબર છે કે એક છોકરાને કે એક કિશોર જ્યારે યુવાન બની રહ્યો હોય ત્યારે માણસને શું જાણવાની જરૂર છે. તો તેમણે બહુ સારી વસ્તુઓ બધી આપણા સિલેબસમાં રાખેલી હતી. અને હતો પણ બહુ સારો. ICSE પછી ISE, તેના પછી 2 કોલેજોમાં ગયો હતો. 7મામાં આવી ગયો હતો. 16 ટેલ્સ ફ્રોમ શેક્સપિયર 8મા ધોરણથી શેક્સપિયરને વાંચવાનું શરૂ કરી દીધું. 12મા ધોરણ સુધી સિલેબસમાં હતા. ઘણું સરસ હતું. પહેલા તો સિલેબસ સારો અને તેના પછી તમારું નસીબ તમારી તૈયારી પર નિર્ભર છે. તમે સારી રીતે વાંચો. જેટલું વાંચ્યું છે, જેટલું જ્ઞાન મેળવ્યું છે, જેટલું જાણો છો, એના આધારે તમારા માર્ક્સ આવશે અને તમારી રેન્ક આવશે. મને આ બહુ જ સાફ સુથરી વ્યવસ્થા લાગી હતી. એનિપનેસ કોલેજની 4 દિવાલો બહાર નીકળ્યા પછી બધું ખતમ થઈ ગયું. હવે એવું થોડી છે કે હું જે કંઈ બોલી રહ્યો છું એ પ્રમાણે જ કર્મફળ મળે છે. હવે તો વાત એવી છે કે તમે તમારું કર્મ કરો. અને કર્મફળ તો હવે છોડી દીધું છે. અને જે કર્મ છે એની પાત્રતા મુજબ કર્મફળ છે પણ નહીં. પણ આ બધું તો પછી થયું.
આ બધું ત્યારે થયું જ્યારે હું એટલો શક્તિશાળી બની ગયો હતો કે પછી મને કર્મફળની ચિંતા કરવાની જરૂર રહી નહોતી. પણ જ્યારે તમે યુવાન હોવ, એક છોકરો હોવ, હમણાં એક નાની છોકરી છો તમે, તો તમારા માટે બહુ જરૂરી હોય છે કે તમે જોઈ શકો કે દુનિયા એ એક ન્યાયની જગ્યા છે, કે દુનિયા એક ન્યાયપ્રિય દેશ છે. મેં એટલા માટે કહ્યું કે મને જૂના દિવસોની યાદ આવે છે. એ દિવસો ન્યાયના હતા. હવે જેવી સ્થિતિ છે એવી નથી કે મેં કંઈ બહુ સારું કર્યું છે, છતાં પણ ઘણી અડચણો આવી રહી છે અને માથું દુખે છે. અને બીજી તરફ જોઉં છું કે લોકો છે જે એકથી એક નાલાયકીઓ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અને એ લોકો આકાશ પર ચડીને બેઠા છે, ચાંદ તારાઓ બનીને બેઠા છે. હવે તો એવું છે. પણ હવે હું આ વાતને સહન કરી શકું છું, કારણ કે હવે હું વિદ્યાર્થી નથી. હવે હું એક મજબૂત વયસ્ક વ્યક્તિ છું, જે કર્મફળ કેવું પણ હોય પોતાનું કામ કરતો રહે છે. પણ એ જે બાળક છે, જો તમે એની સામે એવી સ્થિતિ ઊભી કરી દેશો કે તારી મહેનત કોઈ અર્થ નથી રાખતી, જાત જાતની ચાલાકીઓ અર્થ રાખે છે અને સંયોગો અર્થ ધરાવે છે, તો તમે કહો તેનું શું થશે? પ્રશાંત જેવો કોઈ ફરી ઊભો રહી શકશે નહીં. એ તૈયારી કરી રહ્યો છે, ઘણા વર્ષોથી તૈયારી કરી રહ્યો છે. કોઈ પણ પરીક્ષા હોઈ શકે છે, SSC હોઈ શકે છે, UPSC હોઈ શકે છે, કારણ કે ભારતમાં નીટ હોઈ શકે છે. ભારતમાં આ રીતે ગયા વર્ષે પણ તો થયું હતું. જે મેડિકલ ફિલ્ડમાં છે તેમણે ગયા વર્ષે ખૂબ જ પ્રદર્શન કર્યું હતું. અને જે પણ રાજ્ય પ્રશાસનિક સેવા આયોગો હોય છે એમાં પણ ક્યારેક વચ્ચે વચ્ચે આવી જ વાતો આવતી રહે છે. હવે કોઈએ એક રૂમમાં જઈને 3 વર્ષ 5 વર્ષ તૈયારી કરી છે અને એને ખબર પડે છે કે બીજો એક માણસ છે જે સંયોગથી કે ચાલાકીથી કે પેપર લીક કરાવીને હવે તો એ મીઠાઈ ખાઈ રહ્યો છે. અને તમે જે તૈયારી કરી છે, કાં તો જે આખી પ્રશાસનિક અવ્યવસ્થા છે, તમે એનો શિકાર બની ગયા છો. તમારું એડમિટ કાર્ડ નથી આવી રહ્યું. તમે એક્ઝામ સેન્ટર પર ગયા છો, તમારું કમ્પ્યુટર ચાલતું નથી, તમારું માઉસ કામ કરતું નથી, તમારું બાયોમેટ્રિક પણ ઠીક નહોતું. તમને સેન્ટર બહુ ફિજૂલ રીતે આપી દેવામાં આવ્યું. આ બધી વસ્તુઓ ચાલી રહી છે તમારી સાથે. કે પેપર લીક થઈ ગયું. પેપર લીક વિશે તો કહેવું જ શું. હવે પેપર લીક થઈ ગયું છે અને ન જાણે કેટલા લોકો છે જે મોજ કરી રહ્યા છે. તો તમારા મનમાં પછી મહેનત માટે, લાયકાત માટે, મેરિટ માટે, જ્ઞાન માટે શું ઇજ્જત રહેશે? તમે શા માટે મહેનત કરવી ઈચ્છશો? શા માટે મહેનત કરવા ઈચ્છશો કહો? અને જે માણસને તમે બાળપણમાં જ કે એની યુવાનીમાં જ આ તાલીમ આપી કે સાહેબ તમારી મહેનતથી કશું નથી થતું. કાં તો તમારા ઘરમાં પૈસા હોય તો દાનથી તમારું કામ ચાલી શકે, કે તમારા કનેક્શન્સ હોય. એક પુસ્તક અમારા સિલેબસમાં હતું ICSCમાં, સોર્સ રામજીની મહિમા. એક વાર્તા હતી એ હિન્દીમાં હતી, સોર્સ રામજીની મહિમા. તો અથવા તો તમારી પાસે પૈસા હોય કે સોર્સ હોય તો કામ બની જાય છે, નહીં તો ચાલાકી કરવી પડે. અને પછી અને માની લો કે આ બધું છે જ નહીં. આ બધી તો એ વસ્તુઓ થઈ ગઈ જે સિસ્ટમની બહારની છે. આ બધી સિસ્ટમની બહારની વસ્તુઓ છે કે કોઈએ સોર્સ લગાવ્યો, કોઈએ પેપર લીક કરાવી દીધો છે ને, કે કોઈનું સિલેક્શન ન થતું હોય તો ડોનેશન કરીને તેને પાછળથી ધક્કો આપી દીધો. આ તો સિસ્ટમની બહારની વાતો છે. સિસ્ટમની અંદર પણ શું છે? કોચિંગ ક્લાસીસ ખુલ્લેઆમ લખીને આપી રહી છે સફળતા માટેના શોર્ટકટ્સ, સક્સેસ માટેની ટ્રિક્સ. રાષ્ટ્રમાં શું આર્યભટ્ટ જન્મશે? જો ગણિતના બધા વિદ્યાર્થી પાછલા વર્ષના પ્રશ્નપત્રો લઈને શોર્ટકટ શોધવામાં જ લાગેલા હોય. છેલ્લા 100 વર્ષમાં કેટલા મોટા ગણિતજ્ઞો આપણે બહાર કાઢી નાખ્યા. કેમ કાઢી નાખશો? અહીં તો જો કોઈને પૂછો કે શું એ મેથ્સનો વિદ્યાર્થી છે, તો એ મેથ્સના નામે બેસીને MCQS માટે શોર્ટકટ ટ્રિક્સ શોધી રહ્યો હોય છે. અહીંથી ગણિતજ્ઞો બહાર આવશે. આ બધી જે આપણી પરિવાર વ્યવસ્થા, સમાજ અને શિક્ષણ છે, એ બધા મળીને રાષ્ટ્રના પાયાને ખોખલો બનાવી રહ્યા છે. ખબર છે, આપણે વારંવાર રોમન સામ્રાજ્યની વાત કરીએ છીએ. હમણાં મેં જ્યારે શેક્સપિયરની વાત કરી તો જુલિયસ સીઝર. રોમ રોમ રોમ, અરે કેટલો મોટો રોમ છે. રોમનું પતન કેમ થયું હતું? માત્ર બહારના આક્રમણકારો દ્વારા જ એવું થયું નહોતું. રોમના પતન પાછળ ખૂબ મોટું કારણ હતું કે અંદર રોમના
મેરિટોક્રેસી મળી ગઈ હતી. લાયકાતની જગ્યા જુગાડને અને કુટિલતાને. ત્યાં જગ્યા આશરો સન્માન મળવા લાગ્યું હતું. રોમ ધ્વસ્ત થઈ ગયું આખું. આટલું મોટું રોમ ખતમ. ત્યાં તમે તમારી નવી પેઢીને આ સંદેશો આપી રહ્યા છો કે જ્ઞાન જરૂરી નથી, યોગ્યતા, પાત્રતા, મહેનત આ બધાની મહત્વતા નથી. તમે કેટલી પણ મહેનત કરો, સિસ્ટમ એવી નથી કે તમારી મહેનતને ઇજ્જત આપે. તમે બહુ મહેનત કરી, અમે તમને એન્ટ્રી પાસ જ નહીં આપીએ. હવે એ માણસ જીવનમાં ક્યારેય મહેનતને અને જ્ઞાનને સન્માન આપશે? શું આપશે? એ બહુ અંદરથી કડવો બની જશે અને કહેશે અમે પણ ક્યારેક બહુ મહેનત કરી હતી, કંઈ નથી મળતું મહેનતથી. જુગાડથી થાય છે, શોર્ટકટથી થાય છે, લાખો રૂપિયા આપીને કોચિંગ લેવાથી થાય છે. કોચિંગ વડા કહે છે સફળતાના સૂત્રો, ટ્રિક્સ ત્યાંથી થાય છે. અને જો વધુ પૈસા હોય તો તમે પેપર લીક કરાવી લો. પેપર લીક કરાવનારા એજન્ટો પણ આસપાસ ફરતા હોય છે. એક ખેડૂતને કેવું લાગે છે જ્યારે તેને ખબર પડે છે કે તેના આખા પાકને મંડીના દલાલો ખાઈ ગયા બધા? મહેનત તેણે જોરદાર કરી અને મજા કોઈ બીજો લઈ ગયો. કેવું લાગે છે? એમ જ વિદ્યાર્થીને લાગે છે જ્યારે એ જુએ છે કે ખેડૂતની તો હજી પણ એક વારની, એક વર્ષની મહેનત હોય છે, એક ઋતુની મહેનત હોય છે. વિદ્યાર્થી માટે તો ભારતમાં જે વ્યવસ્થા છે 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ અને યુપીએસસીના સૂરમાં 10 વર્ષ, તેમની ઘણા દિવસોની મહેનત હોય છે. અને એ મહેનતને કિરાન લાગી જાય છે. હું ફરીથી કહી રહ્યો છું, એક મોટામાં મોટી અંદર મને સુરક્ષા રહેતી હતી કે જો મેં વાંચ્યું છે તો મારા ભણતરનું ઇનામ મને મળશે. તો મને જો વિચારવું હોય તો બસ એ જ વિચારવું છે કે કેવી રીતે વાંચી શકું, કેવી રીતે મારા વિષયમાં વધુ ઊંડાણથી પ્રવેશ કરી શકું. મારું ધ્યાન આમાં જ લાગી જતું હતું. મારું ધ્યાન એમાં નહોતું લાગતું કે મેં વાંચન કર્યું છે. માર્કિંગ સ્કીમ કેવી છે આ વખતે? જે પરીક્ષક છે તે સોફ્ટ માર્કિંગ કરશે કે ટફ માર્કિંગ કરશે? હું આ મામલામાં ખુદને નસીબદાર માનું છું. મારી સ્કૂલ એવી હતી અને દેશની આગળ જે સંસ્થાઓમાં મેં ભણતર કર્યું એ પણ એવા જ હતા કે મને એ વિચારવું નહોતું પડતું કે હું એન્ટ્રન્સ એક્ઝામમાં એટલું કરીને આવ્યો છું તો માર્ક્સ કેટલા આવશે. હું જેટલું લખીને આવતો હતો એટલું જ મળતું હતું, ન ઓછું ન વધારે. ખરાબ કર્યું છે તો ખરાબ મળશે, સારું કર્યું છે તો સારું મળી જશે. એનાથી અંદર એક સુરક્ષાની ભાવના ઊભી થતી હતી. એ અંદરથી જ એક મજબૂત આધાર બની જતો હતો. શું આધાર બને છે? મારા નસીબ સંયોગો પર આધારિત નથી. મારા નસીબ, મારી ખુદદારી, મારી મહેનત, મારા શ્રમથી નક્કી થશે. એ આધાર બની જાય છે અંદર. અને ત્યાં બીજી બાજુ, એકવાર તમારી અંદર આ ધારણા બેસાડી દીધી, સમાજે, વ્યવસ્થાએ, સરકારે, આખા વાતાવરણે કે બેટા તું તો રામ ભરોસે છો. તરંગ છો તમે, મોજાની માર સહન કરતા. અને તૂટેલું પાંદડું છો તમે, પવન તમને અહીંથી ત્યાં ઉડાવતો જાય છે. પછી માણસ અંદરથી બહુ અસુરક્ષિત બની જાય છે. એ કહે છે કે ખબર નથી મારું શું થશે, કારણ કે હું કેટલી મહેનત કરી લઉં, થવાનું તો કંઈક બીજું જ છે. ખબર નથી મારું શું થશે. એક તો એમ જ દરેક સીટ માટે 200 થી 250 લોકો બેઠા છે. અને એમાં પણ જે મારી પસંદગી છે કે મારું પરિણામ છે એ મારી મહેનતથી તો નક્કી થતો નથી. તો અંદરથી જોરદાર અસુરક્ષા અનુભવાય છે, ઘણી ધમાકેદાર. અને એ જ અસુરક્ષા પછી આપણને દેખાય છે ભારતમાં સરકારી નોકરીનો જે નશો છે એમાં. હવે સમજણમાં આવી વાત? જ્યારે અંદર અસુરક્ષા આવી ગઈ તો પછી બહાર તમે શું શોધશો? સુરક્ષા. તમે કહો છો કોઈ એવી નોકરી મળી જાય જ્યાં એવો નિયમ હોય કે હવે મને બહાર કાઢી શકાય નહીં, કે કાઢવું બહુ મુશ્કેલ હશે. જ્યાં માત્ર એટલું જ નહીં,
હમણાં પગાર મળશે પણ પછી પેન્શન પણ મળશે અને બાકીની બીજી બધી વસ્તુઓ જેમ કે પીએફ ગ્રેચ્યુટી લાગેલું હશે અને હેલ્થ બેનિફિટ્સ પણ રિટાયરમેન્ટ પછી પણ મળતા રહેશે. તમે ક્યારે વિચાર્યું છે કે ભારતમાં અને બીજા કેટલાક વિકાસશીલ દેશોમાં સરકારી નોકરીઓ માટે એટલો હાહાકાર કેમ મચ્યો હોય છે? કે 30 40 લોકો થોડી હજાર ભરતી માટે અરજી કરી રહ્યા છે? તમે વિચાર્યું ક્યારે? કારણ કે આપણે આપણા બાળકોને અને યુવાનોને અંદરથી અસુરક્ષિત બનાવી દીધા છે. આજે તો આપણે સ્કૂલોમાં વારંવાર કરીએ છીએ, નકલ ચાલી રહી છે અને ભાઈ ભતીજાવાદ ચાલી રહ્યો છે, નેપોટિઝમ. કોઈને આમ એડમિશન મળી રહ્યું છે, કોઈને તેમ મળી રહ્યું છે, બહુ ખોટી રીતો છે. નંબર ખરીદી શકાય છે, શિક્ષકો ખરીદી શકાય છે, આખી વ્યવસ્થા ખરીદી શકાય છે. આ બધું કરીને જે આપણા યુવાનો હોય છે, યુવક યુવતીઓ, એ બધા અંદરથી બહુ અસુરક્ષિત અનુભવે છે. તેઓ કહે છે કંઈ પણ થઈ શકે છે અને અમે તો કંઈ પણ નથી. અમે તો એવા છીએ હમણાં 18 20 25 વર્ષના. દુનિયામાં મોટી મોટી શક્તિઓ છે અને એ શક્તિઓ તો આપણને કઠપૂતળી જેવી નચાવે છે. તો અંદર ઘણો ડર બેસી જાય છે. પછી એ જ ડરના કારણે માણસ સુરક્ષાની માંગ કરે છે. એ સુરક્ષા ફરીથી જોઈએ કે મને આ નોકરી મળી જાય. એ સુરક્ષાની શોધમાં માણસ 10 12 વર્ષોથી લાગેલા આ જ નોકરીઓના પ્રયત્નમાં. હાલાકી તમારી અંદરનો ડર કોઈ નોકરી મેળવી લેવાથી દૂર નહીં થાય. અંદરનો ડર છે એને દૂર કરવા માટે બીજા રસ્તાઓ હોય છે. પણ સમજો વાતને, કોઈ સર્જનાત્મકતા નથી બચતી પછી દેશમાં, કારણ કે દરેક માણસ ફક્ત સુરક્ષાની પાછળ દોડે છે. ડરેલું મન ક્યારેય સર્જનાત્મક ક્રિએટિવ થઈ શકતો નથી. જે માણસ હજી એ જ નથી જાણતો કે જીવનની મૂળભૂત બાબતો પણ ન્યાયસંગત છે કે નહીં, સુવ્યવસ્થિત છે કે નહીં, એ તે જ મૂળભૂત બાબતોના જુગાડમાં લાગેલો રહેશે. એ ક્યારેય ઊંચું કંઈ વિચારી જ નહીં શકે. મારી પાસે પણ લોકોના સંદેશાઓ આવે છે, કહે છે કે તમે જે વાતો જણાવો છો એ બહુ સારી છે, બહુ ઊંચી છે. પણ આપણે શું કરીએ જો આપણને આપણા સ્થાનની, ઘરદ્વારની, મોહલ્લાની, દેશની જે વ્યવસ્થા છે એ હમણાં આપણા રોટલા પાણી પણ યોગ્ય રીતે જુગાડી શકતી નથી? તો અમે તમારી વાતો સાંભળીએ છીએ અને એકદમ આકાશમાં ઉડી જઈએ છીએ. પણ પછી રોટલી માટેની લડાઈ અમને ખેંચીને પાછા માટીમાં ફેંકી દે છે. અને હું એમનાથી સંમત છું. અને રોટલી એટલી મોટી વાત નથી હોતી. જો વ્યવસ્થા, સિસ્ટમ એવી હોત કે જેટલું કરશો એટલું મળી જશે, પાક્કું છે. એ જે પાક્કું નથી ને. આજે અનિશ્ચિતતા, અનસર્ટનિટી નાખી દેવામાં આવે છે. એ બહુ ખતરનાક હોય છે, ખૂબ જ ખતરનાક છે. સમજણમાં આવી રહી છે વાત? અને પછી આમાંથી બે વર્ગ ઊભા થાય છે. એક એ જેમને કંઈક મળી ગયું, એ હેવ્સ બની જાય છે, પ્રિવિલેજ્ડ વર્ગ બની જાય છે. એક જેમને કંઈ મળ્યું જ નથી, જે લગભગ 99.9% લોકો છે, કંઈ મળ્યું જ નથી, એ હેવ્સ નોટ્સ બની જાય છે. એ જે ઉપરવાળા છે, નીચેવાળાનું શોષણ કરે છે. હાલાકી આપણે કહીએ છીએ કે એ બધાની પ્રશાસનિક સેવા કરે છે, પણ હકીકતમાં સેવા નથી કરતા. એ ત્યાં બેસીને શાસક બની જાય છે. કહે તો સર્વિસ જ છે, પણ ત્યાં સર્વિસ કોણ આપી રહ્યો છે? રાજ કરી છે. અને જે નીચે હોય છે પછી એ આખું જીવન ખૂબ ઝેરમાં જીવે છે. અને પછી એ પોતાના બાળકોને કહે છે કે તમારે પણ ત્યાં ઉપર પહોંચવાનું છે. ચાલ, તું પણ જોર લગાવ, તું પણ જોર લગાવ. એક સારો સમાજ, એક સારો રાષ્ટ્ર અને પછી એક સારું વિશ્વ પોતાના લોકોને એ વિશ્વાસ દેવરાવીને બને છે કે તમારી લાયકાતનું સન્માન થશે અને તમારા શ્રમને મૂલ્ય મળશે. એમને સીધું કહેવામાં આવે છે કે જો મહેનત કરી લો, મહેનત કરશો તો જેટલી મહેનત કરી છે એનું તમને ફળ મળશે, અને જો મહેનત નથી કરી તો કશું નહીં મળે. અને એક પતનશીલ સમાજની નિશાની એ હોય છે કે જેમણે કંઈ કર્યું જ નથી તેમાં તેમને પણ ઘણું બધું મળી રહ્યું હોય છે, અને જેમણે ઘણું બધું કરી નાખ્યું હોય છે એને ઘણીવાર કંઈ મળતું નથી, ક્યારેક કંઈક સરેરાશ સ્તરનું મળી જાય છે. એક મેં વાંચ્યું હતું
બોર્ડ્સમાં જે કોપીઓ આવતી હતી એ ચેક કરતા હતા અને બોર્ડ એક્ઝામ્સમાં જે કોપીઓ ચેક કરે એ ચેક કરનારા લોકોને દરેક કોપી માટે થોડા રૂપિયા મળતા હોય છે તો એમને એ જ રહે છે કે ઝડપથી શક્ય તેટલી વધુ કોપીઓ કાઢી નાખો, રૂપિયા તો એટલા જ મળવાના છે. એ લોકો કહે કોપી પર વધારે સમય શા માટે વેડફો, તો એ કોપી લઈ લે છે અને પોતાના ઘરમાં કોઈ નાનાને બોલાવીને કોપીઓ આપી દેતા અને કહેતા કે બધાને જે છે 55 થી 75 વચ્ચેના નંબર લખતા જાઓ. મને સરેરાશ માર્ક્સ વધારે પડતાને 60-65 રાખતા જાઓ. સરેરાશ કોણ? તેમને પૂછવામાં આવ્યું કે તમે શું કરી રહ્યા છો? કહે કશું નહીં. એક કોપી ચેક કરવા માટે એટલા જ મળે છે જેટલા એ લોકો આપે, બોર્ડ અને એનું જે કંઈ છે. બોલ્યો કોઈના જો 50 આપવાના હતા તેને 70 આપી દીધા તો એને લાગશે કે નરમાઈથી માર્કિંગ થઈ, અને કોઈને 70 મળવા જોઈતા હતા એને 50 આપ્યા તો એને લાગશે ટફ માર્કિંગ થઈ, અમે પકડાવાના નથી. અને એમ કરીને ખટાખટ તેમના ઘરનો છોટું જ બધી કોપીઓ ચકાસીને કાઢી નાખતો હતો. હવે અહીં વિદ્યાર્થીને શું લાગશે કે એનું નસીબ એની ઈમાનદારી અને એની મહેનતના હાથમાં છે. કોઈએ 2-3 વર્ષ તૈયારી કરી હતી એ જાય છે અને એન્ટ્રન્સ નથી આપી રહ્યા કેમ કે તેનો અંગૂઠો જે તમારું બાયોમેટ્રિક ચેક કરે છે એ મેચ થતો નથી. તમારી ભૂલના કારણે તમે એની જીવન બગાડી દીધું. હવે એ કદી પણ આખું જીવન કોઈ વ્યવસ્થામાં એ ભરોસો રાખી શકશે? બોલ્યો અમેરિકાને આજે આપણે દુનિયાભરમાં દરેક રીતે આગેવાન દેશ તરીકે ઓળખીએ છીએ. લશ્કરી દ્રષ્ટિએ, આર્થિક રીતે, કલાઓમાં પણ એ જ આગળ છે, જ્ઞાનમાં પણ એ જ આગળ છે. જુઓ દુનિયાની ટોપ 100 યુનિવર્સિટીઝમાં કેટલી અમેરિકન છે. સંસ્કૃતિમાં પણ એ જ આગળ છે. આખી દુનિયાની સંસ્કૃતિને હોલિવૂડ પ્રભાવિત કરે છે. રમતોમાં પણ એ જ આગળ છે. જુઓ કે લગભગ 50% વિમ્બલ્ડન ટાઇટલ અમેરિકન ખેલાડીઓએ જીત્યા છે અને એ જ હાલત બાકીના ગ્રાન્ડ સ્લેમ્સનો પણ છે. ઓલિમ્પિક્સમાં પણ અમેરિકા નંબર 1 પર રહે છે. શું કારણ છે? કારણ છે મેરિટોક્રેસી. અમેરિકા દુનિયાભરના ટેલેન્ટને પોતાને ત્યાં આમંત્રિત કરે છે અને સન્માન આપે છે, અને ભારત પોતાના ટેલેન્ટ સાથે તોછડાઈ કરે છે, ખરાબ વર્તન કરે છે. અમેરિકા માટે મોટામાં મોટું કામ, ઊંચામાં ઊંચું કામ એ લોકો એ કર્યું છે જે માઇગ્રેટ કરીને અમેરિકા ગયા હતા. ભલે એ યુરોપમાંથી આવ્યા હોય, ભલે તેઓ લેટિન અમેરિકામાંથી ગયા હોય, અને ભલે તેઓ ભારત અને ચીનમાંથી ગયા હોય, એમણે અમેરિકા માટે મોટો ફાળો આપ્યો અને અમેરિકાને આગળ વધાર્યું. અમેરિકા એ તેમને બોલાવ્યા. અમેરિકા એ કહ્યું કે અમે તમારી ચામડી નથી જોઈ રહ્યા, તમારી જાત નથી જોઈ રહ્યા. અમે નિષ્પક્ષ બનીને તમારી પ્રતિભા અને તમારો પરિશ્રમ જોઈશું, અને તમારી અંદર પ્રતિભા છે અને તમે મહેનત કરવા ઈચ્છો છો તો આવો, અમે તમને સન્માન આપશું. તમે કોઈ પણ રાષ્ટ્રીયતા ધરાવતા હોવ, તમે આવો. તમારા ઘરમાં બાળકો હોય ને, ખૂબ જરૂરી છે કે મહેનત કરનારા, સમજદારી ધરાવનારા, જ્ઞાનને માન આપનારા બાળકો હોય. તેમને થોડી કદર આપો. ગધેડા ઘોડા બંનેને એક સરખા ન ગણતા. અને એવું કહીને કે હું બીજા બાળકોની અવગણના કે અવહેલના કરવાનો નથી કહેતો. એ બતાવવું તો બીજા બાળકને જરૂરી છે કે જો બેટા એ વધારે મહેનત કરે છે અને તું મહેનત નથી કરતો, એ ફરક એને બતાવવો જરૂરી છે, એ બાળક જે પાછળ છે. તેથી એમાં એ મૂલ્ય સ્થાપિત થાય કે મહેનત જરૂરી છે, જ્ઞાન જરૂરી છે. એક બીજી વાત હજુ સમજજો. જો આ બધા એન્ટ્રન્સ એક્ઝામ લઈને તમારું જ્ઞાન જ ચકાસે છે ને, જે સમાજ જ્ઞાનને મહત્વ આપતો નથી, તો પછી
કે શોર્ટકટ્સ ચાલશે, આ ચાલશે, તે ચાલશે, નકલીપણું ચાલશે, ધાંધલીઓ ચાલશે. જે સમાજ જ્ઞાનને ઇજ્જત નથી આપતો એ સમાજમાં અંધશ્રદ્ધા ઉછરે છે. હવે સમજાય છે કે ભારતમાં એટલી અંધશ્રદ્ધા અને અંધભક્તિ કેમ છે. કારણ કે આપણે જ્ઞાનને ઇજ્જત નથી આપતા. કારણ કે બિલકુલ શક્ય છે કે કોલેજમાં ટોપરથી વધારે ઇજ્જત મળતી હોય ત્યાંનો એક સ્થાનિક ધારાસભ્ય છે એના ન પાવટ દીકરાને કે ભત્રીજાને. અને બધા જે નાના મોટા કોલેજો હોય છે દેશભરમાં બધે એ જ ચાલે છે. વિધાયક શું પાર્ષદનો પણ કોઈ ભાઈ ભતીજો બનતો હશે તો એની સામે ત્યાં કોલેજનો આખો સ્ટાફ નમ્ર રહેશે અને કોલેજનો ટોપર હોય. કંઈ ઇજ્જત નથી એની. આમાં ન તો પેઢી ઊભી થાય છે ન રાષ્ટ્ર ઊભું થાય છે. નિષ્પક્ષ, ફેર, ન્યાયસંગત વ્યવસ્થા બનાવવી જરૂરી છે. ભગવદ્ ગીતા કહે છે કર્મણ્યવાદી કારસ્તે મા ફલેષુ કદાચન. પણ આ વાત તો થોડાક પરિપક્વ મન માટે છે ને કે જે ફળની ચિંતા ન કરતા હોય. વિદ્યાની આપણે વ્યાખ્યા કરી છે કે વિદ્યા વિમુક્તય. વિદ્યા એ છે કે વિદ્યા જે તમને મુક્ત કરતી હોય. અને આપણા કયા વિદ્યાલય છે જ્યાં જઈને બાળક નકલ શીખે છે, ચાલાકી શીખે છે, દાંધલી અને શોર્ટકટ્સ અને ટ્રિક્સ આ જ શીખે છે. અને એના મનમાં વાત બેસી જાય છે કે જીવનમાં આગળ તો ચાલાકી અને ચાપલુસીથી જ નીકળાય છે. આ કયા વિદ્યાલય છે? હું ફરીથી મારા બાળપણ તરફ પાછો જઈશ. હું આ બાબત પર ખૂબ ખૂબ આભારી છું કે મારું મૂલ્યાંકન હંમેશા મારી યોગ્યતા પર જ થયું, બીજી વાતો પર નહીં. ઘરમાં પણ અને સ્કૂલમાં પણ. ઘરનો મોટો દીકરો હતો એ બી કોઈ ફરક પડતો નથી. છોકરો હતો, છોકરી નહોતી, એમાં પણ કોઈ ફરક નથી પડતો. તમને મૂલ્ય ત્યારે મળશે જ્યારે તમે એ કરશો જે તમારે કરવું જોઈએ. અને જો તમે એ કરશો તો કોઈ પણ હાલતમાં અમે તમારી પાસેથી તમારું મૂલ્ય છીનવીશું નહીં. આ વાત માણસને ફરી બોલું છું અંદરથી બહુ સુરક્ષિત બનાવી દે છે, બહુ મજબૂત બનાવી દે છે. તમને એવું લાગવા લાગે છે કે મારું નસીબ મારા હાથમાં જ છે. અને બહુ ડરી જાઓ છો તમે જ્યારે તમને ખબર પડે છે કે તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. તમારી કોઈ ભૂલ વગર પણ તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. અને બહુ ચાલાક, બહુ ધૂર્ત બની જાઓ છો તમે જ્યારે તમને ખબર પડે છે કે તમારી કોઈ હેસિયત જ નથી. તો પણ તમારા બાપે ઓળખ લગાવી કે પૈસા વાપરીને તમને કોઈ ઊંચી જગ્યાએ બેસાડી દીધા. તમે પણ બંને સ્થિતિમાં તમે જીવનભર માટે બરબાદ થઈ જાઓ છો. દર વર્ષે એકાદ બે આ પ્રકારની મોટા પ્રદર્શન થાય છે. ક્યારેક 11મી 12મી વાળા હોય છે, ક્યારેક કોઈ બીજું કરતું હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કરી રહ્યા છે. આ સારો સંકેત નથી દેશ માટે. એનાથી બહુ ડરેલા અને ચાલાક છોકરાઓ જન્મશે. છોકરાથી મારો અર્થ છે નવી પેઢી, છોકરા છોકરીઓ બંને. એમને જ્ઞાન માટે કોઈ ઇજ્જત નહીં રહે. એ કહેશે જ્ઞાનથી કશું થતું નથી. આજે તમે જુઓ છો ને આવી મેં કહે છે કે બહુ જ્ઞાન ન પેલો. આ એ જ લોકો છે. એ કહે છે અમે મોટા મોટા જ્ઞાની જોયા છે, જ્ઞાનથી કંઈ નથી થતું. કોનાથી થાય છે? જુગાડથી થાય છે, ચાપલુસીથી થાય છે, ચમત્કારથી થાય છે, અંધશ્રદ્ધાથી થાય છે. નેતાજી, શેઠજી, બાબાજીના પગ ચાટવાથી થાય છે. જ્ઞાનથી શું થાય છે? અને જો તમારો સમાજ જ્ઞાનની આધારશિલા પર નથી ઊભો તો વિચારો પછી એ કઈ આધારશિલા પર ઊભો છે? બીજું કંઈ.
આમાં એક વાત બીજી પણ બહાર આવે છે કે આજે જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે આ ખોટી વ્યવસ્થા સામે, એ લોકો પોતે એની વિરુદ્ધ પ્રોટેસ્ટ કરી રહ્યા છે જેવા તેઓ પોતે બનવા માંગે છે. એટલે અંતે તો તેઓ પણ સિસ્ટમમાં જ જવા માંગે છે. અને જે શિક્ષકો પણ પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ તેમની વિરુદ્ધ જ વિરોધ કરી રહ્યા છે, જેમને તેમણે જ શિક્ષિત કરીને ત્યાં મોકલ્યા હતા સિસ્ટમની અંદર. બિલકુલ, આપણે કહ્યું ને કે આવું એક પિરામિડ બને છે જેમાં ઉપર શોષક બેઠેલા હોય છે અને નીચે શોષિત. અને જેટલા શોષિત છે એમનું સપનું ફક્ત એટલું હોય છે કે આપણે પણ શોષકોમાં સામેલ થઈ જઈએ. એમનું સપનું એ નથી હોતું કે આખી વ્યવસ્થા જ તોડી નાખે. બધા કહે છે કે કોઈ રીતે ઉપરથી જે મલાઈ મળી રહી છે અમને પણ થોડો મોકો મળી જાય. સમજણમાં આવે છે વાત? તો આ બિલકુલ થાય છે. હમણાં એકવાર તમે યુવાન લોકોને એ સાબિત કરી દીધું કે ન તો ટેલેન્ટથી થાય છે, ન તો મેરિટથી થાય છે, ન મહેનતથી થાય છે, ન જ્ઞાનથી થાય છે. પછી તો એ બસ એમ જ લાગી જાય છે કે કોઈ રીતે ક્યાંક જઈને કંઈક કરી શકાય. કોઈ હદ સુધી પગ ગાડી લઈએ તો સુરક્ષા મળી જાય. તમે એને બતાવી દીધું ઈમાનદારીથી કશું થતું નથી. ઈમાનદારીનો કોઈ ફાયદો નથી. તમે એક યુવાન વિદ્યાર્થીને આ સાબિત કરી દીધું કે ઈમાનદારીથી કોઈ ફાયદો નથી. હવે તમને આશ્ચર્ય કેમ થાય છે જો એ આગળ જઈને મોટામાં મોટો ઘૂસખોર નીકળે તો? કારણ કે તમે જ તો એને સાબિત કરાવ્યું હતું ને કે ઈમાનદારીની કોઈ કિંમત નથી હોતી. તો હવે એ પોતે જ ઘૂસખોર બનશે આગળ. અને એ જ તો તમે એને ઈમાનદારીનો સાચો પ્રસાદ, સાચું ઇનામ આપ્યું હોત તો એ ઘૂસખોર બન્યા. હવે તમને આશ્ચર્ય થાય છે કે દેશમાં એટલી અંધશ્રદ્ધા શા માટે છે અને એટલી ઘૂસખોરી શા માટે છે? બધી જ વસ્તુઓના તમે જો કેન્દ્રમાં જશો તો ક્યાંક ને ક્યાંક તમને જ્ઞાનનું અને શ્રમનું અપમાન દેખાશે. આ વાતો છે જે દેશને આગળ વધવા દેતી નથી. આપણે જ્ઞાનનું ઘણું અપમાન કર્યું છે અને શ્રમનું અપમાન કરી રાખ્યું છે.